રજૂઆત છે અને કઈ સ્કૂલની છે? મારી રજૂઆત આ એલપીએસ શાળાનું છે કે રજૂઆતમાં એવું છે કે અમારા બાળકને અહીંયાથી એવી વાત મળી છે કે દિવાળી પછી બંધ થઈ જવાનું છે. બહારની સ્કૂલના શિક્ષકો અહીંયા ભણાવવા આવે છે. બહારની સ્કૂલમાંથી અમારે કોલ બી આવવા મળ્યા છે, મેસેજ બી આવવા મળ્યા છે કે તમારા બાળકને અહીંયા એડમિશન લેવું હોય તો તમે મોકલી જાઓ. રોજના શિક્ષકોને બધી જણાવીએ. આ શાળામાંથી કોઈ વાલીએ, શિક્ષકોએ કે કોઈ પ્રિન્સિપાલે કે અધિકારીએ કે કોઈ અમને કાંઈ જાણ નથી કરી. અંદર બધી વાત કરીએ છીએ અમે લોકો. અમે ફી ભરવા જઈએ ત્યાંય અમે પૂછીએ છીએ, છતાં અમને કાંઈ કહેતા નથી. અમારી ફી એ લોકોએ રજા જમા કરાવી દીધી છે. તો અમારી હવે એટલી જ માંગણી છે, એ સરને સ્કૂલ ચલાવી હોય તો ભલે, ન ચલાવી હોય તો ભલે. અત્યારે સર ફરી ગયા છે એટલે અમારી એટલી જ માંગણી છે કે અમને અમારી ફી આપી દે, અમારી એલસી આપી દે અને અમારા બાળકનો યુનિફોર્મ અને પુસ્તકોનો ખર્ચો આપી દે. બસ બીજું કોઈ વસ્તુ અમારે જોઈએ નહીં. કારખાના હાલે. ટ્રસ્ટી દ્વારા એવું કહેવામાં આવે છે કે આખું વર્ષ ચાલુ રહેશે, સત્ર પૂરું થયા પછી સ્કૂલ બંધ થશે. શું કહેશો? ટ્રસ્ટી અત્યારે ફરી ગયા. ટ્રસ્ટીને આખું વર્ષ સ્કૂલ ચલાવવાની હોય તો ટ્રસ્ટી અમને એમ કીધું કે મેં અરજી કરેલી છે મર્જ કરવા માટે, ઓલું કરેલું છે. અમારા પર્સનલ નંબર બીજી સ્કૂલમાંથી અમને કોન્ટેક્ટ આવે. અત્યાર સુધી કેમ ન આવ્યા કોઈના કોલ ને? અત્યારે જ કેમ આવ્યા? એ લોકોએ કંઈક રિક્વાયરમેન્ટ કરી હશે. અને પ્લસ મી જે સ્કૂલમાંથી ફોન આવ્યો એ મેડમને એમ પૂછ્યું છે કે ઇન્ક્વાયરી કોણ કરે? પેરેન્ટ્સ કરે કે એને એડમિશન લેવું હોય ને તો કઈને પેરેન્ટ્સ નહીં, આ સ્કૂલમાંથી ઇન્ક્વાયરી આવી છે. મેં કીધું કઈ સ્કૂલમાંથી ઇન્ક્વાયરી આવી? તો મેડમ એમ કીધું એ અમારા મેનેજમેન્ટને ખબર હોય, અમને ન ખબર હોય. આ ઓર્ડિનન્સનું 6 મહિના થયા. પહેલા બહાર હતું, કોઈ કારણસર કોઈ બાળકો કર્યો છે કે આ રસ્તા ઉપર ન ચલાવાય એટલે ઈ સાહેબે અંદર લીધું. એટલે ત્યારે અમે એ લોકોને કીધું, ત્યારે હજી અમારા છોકરાના યુનિફોર્મ, કપડા કોઈ વસ્તુ નહોતું લીધું. કોઈ છતાં અમે પછી પાછો મહિનો કાઢ્યો, બધી વસ્તુ લેખિત આપ્યું હતું અને એ લોકોએ લેખિત કર્યું કે 2 મહિના પછી નિરાકરણ લાવો. 2 મહિના પૂરા થયા પહેલા આવા અમારા કાન ઉપર સમાચાર આવે તો અમારે શું કરવાનું? અને આમાં અમારા છોકરાનું શું ભવિષ્ય? 12 વાગે લેવા આવી ત્યારે ગેટ તો ખુલ્લો જ હોય. સ્કૂલ દ્વારા લેખિતમાં આપે કે આખું વર્ષ ચાલુ રહેશે? નહીં, લેખિતમાં આપેલું 2 મહિનામાં બંધ થશે. આખું વર્ષ અમારે સત્ર પૂરું કરાવવું નથી. અમારે